કરવી નહીં અને ખબર ના હોય તો બોલવું નહીં. નહીં તો ઠાકોરજી વિશે શ્રી કૃષ્ણ, જેને આપણે આપણો સર્વસ્વ પરમાત્મા કહીએ છીએ, એના માટે પણ ગમે તેવું બોલતા આપણે ક્યાં શરમાઈએ છીએ? અને વાત વાતમાં બોલી પણ દઈએ. આપણે માનનારાઓ પણ ખોટી ને ખરાબ મજાકમાં પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ આપણે કરી લઈએ છીએ. તો ક્યાંક આપણે બધાએ ચેતવાની જરૂર નથી કે તમારા ભગવાન માટે, બીજા માટે મજાક છે પણ તમારો તો ભગવાન છે ને. અને કોઈ ગમે તેમ બોલી જાય અને આપણે એમાં પણ સહભાગી થઈ જઈએ તો ક્યાંક આપણે જ આપણા ભગવાનનો અનાદર નથી કરતા. એ જ રામ માટે, એ જ દેવી દેવતાઓ, કેટલી વાર આપણે લોકો મજાક કરતા કરતા પણ બને તો ભગવાનનો મજાક નહીં બનાવો. બીજી ઘણી બધી વસ્તુઓ છે હસી મજાક માટે. કમથી કમ ધર્મશાસ્ત્રો, ભગવાનની લીલા અને ભગવાન આ વિશે હસી મજાક નહીં કર. કારણ કે આ મજાકનું પાત્ર, ભગવાન આનંદના દાતા છે, એ હાસ્ય મુખ પર રાખે છે પણ એ હાસ્યાસ્પદ નથી. એ હસી કાઢવા માટે નથી. તમારા જીવનમાં એ પ્રસન્નતા લાવશે પણ એને હસી ન કાઢશો. એની રિસ્પેક્ટ રાખો. આદર નથી તો પછી કાંઈ નથી. સૌથી પહેલા નાનપણથી બાળકોની ભીતર પણ ભગવાન વિશે ખોટી મજાક ના થવી જોઈએ. કારણ કે આપણો સમાજ જ જો મજાક કરવા લાગશે તો પછી બીજા ધર્મવાળા માટે તો એ રમતનું સાધન છે જ. એટલે બહુ ચેતવાની જરૂર. જો બીજા કોઈ ધર્મવાળા એના ભગવાનની મજાક તો શું એક ફોટો નથી બનાવવા દેતા. અને આપણે ગમે તે બોલવા, ગમે તે કહેવા ને આધુનિક સાહિત્યકારો પણ બીજું કાંઈ ન મળે તો ભગવાન સામે આંગળી ચીંધવાની શરૂઆત કરી દે કે નવું કરો, નવું કરો. નવું કરવામાં ક્યાંક છીછરું ન બની જાય એની પણ સાવધાની રાખવી જોઈએ. રિસ્પેક્ટના ભોગે કાંઈ ન થાય. એની ડિગ્નિટી તમે છોડી દો છો, એનો આદર છોડી દો છો, પછી કાંઈ ના થાય. એટલે ખાસ આપણા દેવી દેવતાઓ હોય, ભલે તમારા ઈષ્ટ ન હોય, આપણા ઈષ્ટ કદાચ બધા ના હોય, પણ છતાં દેવતા તો છે ને, દેવી તો છે ને, એમનો રિસ્પેક્ટ તો જળવાવું જ જોઈએ. તો પછી આપણા ભગવાનની વાત આવે તો કેટલો બધો આદર આપણને. કૃષ્ણ તમારા જેવો થઈને તમારી નિકટ આવે છે પણ એ ભગવાન છે, એક સેકન્ડ માટે ભૂલાવું ન જોઈએ. અહીંયા પ્રભુ આ ગોવર્ધન યાગમાં ગિરિરાજજીના મહાત્મ્યનું દર્શન આપણને કરાવે છે. ઇન્દ્રને જ્યારે સમાચાર મળ્યા છે, અરે આ વ્રજવાસીઓને હમણાં ખબર પડશે મારા પ્રભાવની, સંવર્તક નામના જે મેઘો હોય પ્રલય કાળમાં વર્ષા કરે, એમને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને પવનો ફૂંકાવા લાગ્યા. ગભરાવા લાગ્યા વ્રજવાસીઓ, શું થવા બેઠું છે? અને આજ્ઞા કરી ઇન્દ્રને મોટા મોટા પથ્થરની શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. આખા વ્રજમાં જળબંબાકાર બની ગયું, જાણે આખું વ્રજ ડૂબી જશે, બધું જ તણાઈ જશે. ગભરાયા વ્રજવાસીઓ, ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે, વિનંતી કરવા લાગ્યા કે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપ અમારી રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરે. આવો ગિરિરાજજીના શરણે જઈએ અને બધા જ વ્રજવાસીઓને લઈ હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો. તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી, મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે અને ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી જમણા હાથની ડાબા ભુજામાં લઈ કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જ્યાં ટચલી આંગળીમાં ધારણ કરવા જાય તો સૌથી પહેલા આવી તર્જની, અરે પ્રભુ મારો ઉપયોગ કરો ને. કહ્યું તું તો છું જ તર્જની, સત્કાર્યમાં તું થાય નહીં, મારે તો આ પવિત્ર કાર્ય કરવું છે, બીજી આવી મારો ઉપયોગ કરો. આમ દરેક આંગળી ચર્ચાઓ તો ઘણી બધી છે. સૌથી મોટી હું છું, મને ધારણ કરો. અને જેને મોટાઈ હોય એને સેવા ન મળે. આમાં તો નાના બનીને આવે તો સેવા મળે. ત્રીજી કહ્યું પવિત્ર કાર્યોમાં અનામિકા, મને ધારણ કરો.
મારો સ્વીકાર કરો ને ગિરિરાજજીને ધારણ કરો. અરે બધા કાર્યો પવિત્ર તારાથી તો થાય છે, અને પવિત્ર કાર્ય થાય છે એટલે તું પૂજનીય છે. તને કામ કઈ રીતે સોંપું? નાની તર્જની આંગળી આવી અને ટચલી આંગળી આવીને કનિષ્ઠ આવીને કહ્યું, મારું કાંઈ કામ નથી આ જગતમાં, હું તો કોઈ કામની નથી પ્રભુ, હું આપની શરણે છું, કાંઈ કરી શકું એમ નથી. બસ તારી નિસ્સાધનતા જ તને મોટા પાપશે, તારી આ દીનતા છે એ તને મોટા પાપશે. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને થાય, અરે આટલા મોટા ગિરિરાજજી આવા 7 વર્ષના ઠાકોરજી ટચલી આંગળીમાં ધરે, ભાર ના લાગે? જો પ્રભુ ગિરિરાજ ધારી છે, આપણે તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ में બોલીએ છે ને, ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા. આપણે કહીએ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય, તો ભગવાનની ઈચ્છા ક્યાંથી પેદા થાય? તો કે ભક્તોની ઈચ્છાથી. ભક્ત જે ઈચ્છા કરે ઠાકોરજીની એ જ ઈચ્છા છે. પણ પ્રભુ ગિરિરાજધારી છે. ગિરિરાજજી ઉચક્યા નથી, ઠાકોરજીએ ગિરિરાજજીને ધર્યા છે. ફરક શું? તો કે ફરક એટલો, તમને 1 કિલોની સોનાની ઈંટ આપું ને કહું પકડી રાખો તો ભાર લાગે કે નહીં? લાગે ને? અને 1 કિલોનો હાર બનાવીને પહેરાવું તો ભાઈ શોભા વધે કે નહીં? ઉચકવું અને ધરવું ફરક આટલો જ છે. ગિરિરાજજીને ઉચક્યા નથી, ગિરિરાજજીને તો ધર્યા છે. પ્રભુની તો શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આ ગિરિરાજ બાવાના તો પ્રાગટ્યની અનેકવિધ કથા છે અને ઘણી બધી ચર્ચાઓ છે. તો ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થઈ. મારો ઠાકોરજી ભક્તોના ભાવથી જ તો શોભે છે. પ્રભુ કહે, મારા ભગવદીઓને તો હું મારા હાથ ઉપર રાખું છું, મારી હથેળી પર રાખું છું. 7 દિવસ સુધી વર્ષા કરી છે, વ્રજવાસીઓને બોલાવી લીધા છે શરણમાં. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એક કનિષ્ઠાથી ભુજાથી ઠાકોરજીએ ધારણ કર્યા ગિરિરાજજીને. બીજા હાથમાં શંખ લીધો. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય એ શંખમાં શોષી લે છે જલ ઠાકોરજી. અને થયું કે આ વ્રજવાસી ભૂખ્યા તરસ્યા 7 દિવસ સુધી રહેશે કેમ? એટલે અધર પર વેણું પધરાવી, વેણુના સ્વર ભર્યા. દેભાન ભૂલાઈ ગયું, અને દેભાન ભૂલાઈ ગયું. ભૂખ તરસ પ્યાસ કાંઈ યાદ આવતું નથી. બધા જ વેણુના નાદમાં એવા મગ્ન થઈ ગયા કે ખબર જ ન પડી કે 7 દિવસ ક્યાં જતા રહ્યા.